જય શ્રી કૃષ્ણ મિત્રો, હેપી દિવાળી। આજે છે દિવાળી, ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે અમારા 8 વાગ્યામાં। અમે પણ ફોડવા જાશું, બધા જમી લે એટલે જાય। અમે હજી અમારે જમવાનું પહોંચ્યું નથી। આજે તમને એક વાત કહું ને, એટલા ફટાકડા ફૂટે છે ને, જોકે હું તો વર્ષોથી જોઉં છું, કન્ટિન્યુ એક ધારો અવાજ આવશે, કન્ટિન્યુ। ધીમે ધીમે બધા ચાલુ કર્યા છે ફોડવાના, અને વિઝિબિલિટીમાં જો કેટલો ફરક પડી જાય બતાવું ને તો હમણાં બધા ઘરની બહાર આવશે, ધીમે ધીમે બધા ફટાકડા ફોડવાનું ચાલુ કરશે, અને 1 સેકન્ડમાં પણ ગેપ નહીં પડે એટલો અવાજ આવશે ફટાકડાનો। 1 સેકન્ડ કન્ટિન્યુ રાતે 2 વાગ્યા સુધી। અમારા અહીંયા સિસ્ટમ એવી છે કે જે ફટાકડા ફોડશે 12 વાગ્યા સુધી, પછી ધીમે ધીમે બધા રંગોળી ચાલુ કરશે। હેતવી જય શ્રી કૃષ્ણ। ફટાકડાનો બહુ અવાજ આવે છે, મારા કાનના પડદા ફાટી ગયા છે। ત્યારે હજી થોડે તો બધા મોટા મોટા બોમ્બ જ તે ફોડે, પંચના બોમ્બ, સીકડી બોમ્બ, એવું બધું, એટલે કાનના પડદા આપણા ફાટી જ જાય। અગર તમે અહીંયા હોત ને તો તમને એવું થાત જ તે। જો જિંગલ બધા ફ્રી થઈ ગયા છે, હવે અમે જાય નીચે ફટાકડા ફોડવા। થઈ ગઈ ફ્રી? હાલો ફોડવા થઈ ગયા ફ્રી તમે લોકો? જાવું નીચે હવે? ઘરમાં એવો ધુમાડો ધુમાડો થઈ ગયું છે। જો નીચે આપણે જાય હવે ધીમે ધીમે। ધીમે ધીમે બધા બહાર આવે છે, બધા જમી લીધું હશે, હવે આવે છે બધા નીચે ફટાકડા ફોડવા। આપણે પણ ધીમે ધીમે નીચે જાય। એની પહેલા તમને જો ધાબા ઉપર કેટલો અવાજ આવે। મારા સુરતમાં તો આવી રીતે ફટાકડા ફૂટે, તમારે કેવી રીતે ફૂટે કહેજો। કેટલો અવાજ આવે છે મિત્રો? આવે કે નહીં ફટાકડાનો અવાજ? કમેન્ટ કરજો અમને। કન્ટિન્યુ ચાલુ છે, આ 1.5 વાગ્યા સુધી કન્ટિન્યુ આમ નામ હાલશે, કન્ટિન્યુ। જો નીચે કાગળિયા કરી મૂકશે, પછી બધી બાજુ ભેગી થઈને સાફ સફાઈ કરશે, એ પણ તમને બતાવી ધીમે ધીમે। નીચે જાય, આપણે પણ ફટાકડા ફોડીએ। આમ જ ચાલુ રહે। ચલો મળીએ પછી પાછા નીચે જઈએ। કેટલો અવાજ આવે। અમારા સુરતની દિવાળી બધા આખા ઇન્ડિયામાં આપણે ફટાકડા ફૂટે બતાવું। દિવાળી આવે એટલે અમે 2 જણાને કોશિશ કરીએ, વૈભવ અને સાગર આમેરે, અહીંયા અમારા વકીલ સાહેબ રહેતા હતા, એને બીજે શિફ્ટ કરીને દુકાન। નીચે મળીએ આપણે ફોડીએ હવે। ભાઈ છોકરા નીચે ના પડે।
કેટલો ધુમાડો. અલે ચાલ્યો ઉપર આવતો રે ઓ વાઈટ છે નીકળે આ એટલે તારું હું કરવાનો એને ઉપર તારા આ ખર્ચ આવે ને આવડું એને ઊભું રાખવાનું અહીં જો કેટલા ફટાકડા ફોડ્યા ભાઈ? આ વખતે કઈ લિમિટ નથી, કઈ ખબર નથી કેટલા ફૂટા હોય ઈ. કેટલા ફૂટા મજા આવી, એક બે જોઈતા એની મજા આવી. હવે શું કરવાનું આગળ? આગળ કાંઈ નહીં, હવે વેકેશન પૂરું થાય એટલે આગળ આ કચરો કાઢવા કચરો મારવાનો છે જો એટલે હું નહીં વાળું યાદ એને એટલો કચરો છે ને હમણાં જો કલાક પછી, કલાકમાં બધું સાફ. હું કેવું જિંગલ, શું કરવાનું તારે? હાલો કચરો મારો બધાય એ વાળા મોં મૂકેલા. જો તમને અડધો કલાક પછી પાછી શેરી બતાવું કેવી ક્લીન થઈ જાય. કચરો ભરવા કોથળી કોથળી ના મળે, કોથળી ના મળે. ઓછા ફટાકડા ફોડતા હોય તો આમ જો બધો કચરો અમાર ઘર પાસે આવ્યો. દર દિવાળીમાં તમારે એટલો કચરો ભેગો કરવાનો. ઓય આ સુખદેવભાઈ
બધા જો ને પેલા રૂપિયાના ધુવાડા કરે પછી કાગળિયા વધે ને ભરીને નાખી આવે આવું કરાય પછી કોથળા ભરે ને પછી જાય બધું નાખવા જો કોથળા ભરશે હવે ફટાકડાના કોથળા લાવ્યા તો હવે કાગળિયાના કોથળા ભરશે એ ફાટી જાય સગારા તો રહ્યો હવે બોલો કેટલી મજા આવે છે ફટાકડા ફોડવાની. કેવી નળી લઈને ઉભા છે આખી શેરી તો કેટલી સાફ કરી. કેટલી મજા આવે. કેટલા ફટાકડા ફોડ્યા જો બધા સાવણી કેટલા ફટાકડા ફોડ્યા જો આખું બધું ધોવાઈ ગયું સામેવાળા જે બધા બહુ એન્જોય કરે. પછી જે ગાડીવાળા નીકળે છે તો હે પાણી વયું ગયું છે આ. પાણી વયું ગયું છે. જોઈ જોઈને પાણી કાઢ વાંચી નીકાળી નાખી આખી નળી નીકાળી નાખી નળી કાઢી નાખી ઘરવાળા કે પાણીનો બગાડ નહીં કરતા. વાહ વાહ એટલે અમે કાઢીને ધોઈ નાખ્યું છે. હવે રંગોળી તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ શેર કરજો ફટાકડા ફોડીને અવાજ બેસી ગયો